હલો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. જો આજે આપણે બનાવવાનો છે કોથમીરમાંથી ખૂબ જ ઇઝી અને એકદમ ટેસ્ટી નાસ્તો. તો કઈ રીતે બને છે તે જોવા માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. તો સૌથી પહેલાં આપણે આ કોથમીર લઈ લીધી છે, તેને આ રીતે સુધારી લીધી છે આપણે. તો હવે આપણે તેને પાણીમાં નાખી અને ધોઈ લેશું. અને ત્યાર પછી આપણે તેમાં નાખવા માટે આદુ મરચાં અને લસણની એક પેસ્ટ તૈયાર કરીએ છીએ. તો આ રીતે આપણે આદુ મરચાં અને લસણની એક પેસ્ટ બનાવી લેશું. હવે આપણે ધાણા ભાજીને એક બાઉલમાં લઈ લેશું. હવે આપણે તેમાં એડ કરશું થોડોક ચણાનો લોટ. જેટલી આપણે કોથમીર લીધી છે તેનાથી આપણે અડધો ચણાનો લોટ જ એડ કરશું, વધારે એડ નથી કરવાનો. અને થોડોક આપણે એડ કરશું આ સૂજી, જેમાંથી આપણે રવો બનાવીએ છીએ તે. આમાં તમે જનરલી ચોખાનો લોટ વપરાતો હોય છે, પણ જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે રવાનો ઉપયોગ પણ કરી શકો છો. અને ત્યાર પછી આપણે તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી દઈશું. હવે આપણે તેમાં બધા મસાલા એડ કરી દઈશું. તો અડધી ચમચી જેટલી હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને થોડુંક આપણે બધા મસાલાને બેલેન્સ કરવા માટે ખાંડનો ભૂકો લઈ લીધો છે. તમે આખી ખાંડ પણ લઈ શકો. અને ત્યાર પછી એમાં એડ કરી દઈશું આપણે લીંબુનો રસ. તમે તેની જગ્યાએ આમચૂર પાવડર પણ નાખી શકો. હવે આપણે તેનો લોટ બાંધી લેશું. આપણે આમાં પાણી એડ નથી કરવાનું. આપણે જે કોથમીર ધોઈ નાખી છે તેમાંથી જે પાણી છૂટું પડશે તેમાંથી જ આપણો લોટ બંધાઈને તૈયાર થઈ જશે. તો આપણે આમાં જરા પણ પાણી એડ નથી કરવાનું. જો જરૂર પડે તો થોડો ચણાનો લોટ આપણે પાછળથી એડ કરશું. હવે આપણે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. અને ત્યાર પછી આપણે જે લોટ બાંધીએ છીએ તેમાં આપણે જે ખાવાનો સોડા છે તે એડ કરી દઈશું. અને પછી તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. આમાં પાણીની જરા પણ જરૂર નથી પડી. આપણે જે કોથમીરનું પાણી હતું તેનાથી જ આપણે જે આ બેટર છે તે બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે પ્લેટ લઈ લેશું અને તેમાં તેલ લગાવી લેશું. હવે આપણે પ્લેટમાં જે આપણો લોટ બાંધેલો છે તેને લઈ લેશું અને આખી પ્લેટમાં પાથરી દેશું. આપણે આખી પ્લેટમાં તેને પાથરી દીધું છે. અને હવે આપણે તેને બાફવા મૂકી દેશું. આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે, તો તેને બાફવા મૂકી દેશું આપણે. જો તમારી પાસે ઢોકળિયું ના હોય તો તમે ગમે તે તપેલીમાં પણ પ્લેટ રાખી અને મૂકી શકો. હવે આપણે તેને 10 થી 15 મિનિટ માટે બફાવા દેશું. હવે 15 મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લેશું. આપણી એકદમ પાકી ગયું છે. તો આપણે તેને ઉતારી લેશું અને તેને એકદમ ઠંડુ થવા દેશું.
હવે ઠળી ગયું છે તો આપણે તેમાં આ રીતે કાપા કરી લેશું. તો તૈયાર છે આપણી કોથમીર વડી, જે મહારાષ્ટ્રની એક ફેમસ વાનગી છે. ખૂબ જ સરસ બની અને તૈયાર થઈ છે. તમે આને આમનેમ પણ ખાઈ શકો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. પણ હવે આપણે તેને તળી લેશું, અથવા તો તમે થોડા તેલમાં તેને ફ્રાય પણ કરી શકો છો અને ડીપ ફ્રાય પણ કરી શકો છો. હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરી લીધું છે, તો તેમાં આપણે આપણી કોથમીર વડી એડ કરી દેશું અને બંને બાજુ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લેશું. હવે આપણે તેને બીજી સાઈડ પલટાવી લેશું અને બંને સાઈડથી આપણે તેને ક્રિસ્પી કરી લેશું. તો તૈયાર છે આપણી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવી કોથમીર વડી. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બની અને તૈયાર થાય છે. અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. અને હજી સુધી જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. અને આવા અવનવા ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો.